ગરમીમાં શરીરને ઠંડક આપવું હોય અને પાચન માટે પણ ફાયદાકારક કંઈક ઠંડુ તથા હેલ્ધી પીવું હોય તો આ રેસીપી તમારે જરૂર ટ્રાય કરવી. હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું પોતાની ચેનલ જ્યોત્સનાસ ફ્યુઝન રેસીપીમાં. આજે આપણે બનાવીશું ઉનાળામાં અસલી ઠંડક આપતું એકદમ ફ્રેશ, શરીરમાં તાજગી ભર્યું તથા હેલ્ધી રહે તેવું વરિયાળીનું શરબત તથા વરિયાળીનું પ્રીમિક્સ. તો ચાલો આજે આપણે સમર સ્પેશિયલ એકદમ તાજગી ભર્યું એવું વરિયાળીનું પ્રીમિક્સ તથા શરબત બનાવી દઈએ. તેના માટે સૌપ્રથમ આપણે 2 વાટકી જેટલી આ રીતે વરિયાળી લેવાની છે અને સ્લો ગેસની ફ્લેમ ઉપર આ રીતે આપણે થોડી શેકી લઈએ, જેથી કરી તેમાં વધારાનું મોઇસ્ચર ઉડી જાય. વરિયાળીનો કલર ના બદલાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. 2 થી 3 મિનિટ માટે આ રીતે સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે શેકી લઈએ. પછી આપણે તેમાં 10 થી 12 નંગ જેટલી આખી આ રીતે ઇલાયચી એડ કરવાની છે અને ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. પછી આપણે એક વાસણમાં આ રીતે વરિયાળીને ઠંડી થવા માટે મૂકી દઈએ. ઉનાળામાં લોકો બહારના અનહેલ્ધી તથા કેમિકલ યુક્ત પીણાઓ પીતા હોય છે, પરંતુ આ રીતે ઘરે બનાવેલા વરિયાળીના પ્રીમિક્સથી જલ્દી ઘરે વરિયાળીનું ઠંડુ શરબત શરીરને અસલી ઠંડક તથા તાજગી આપે છે. આ રીતે 3 ચમચી જેટલી આપણે ખસખસ એડ કરીએ, 1 ચમચી જેટલા કાળા મરી, આપણે જે વાટકીના માપથી વરિયાળી એડ કરી છે તે માપથી આપણે આ રીતે આખી સાંકળ લેવાની છે. આપણે 4 વાટકી જેટલી એડ કરવાની છે અને આ રીતે બધું સરસ મિક્સ કરી લઈએ. પછી તેને ગ્રાઇન્ડ કરવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ અને વરિયાળીનો સરસ ફાઇન પાવડર બનાવી લઈએ. પછી આપણે તેને સારી રીતે આ રીતે ચાળણીની મદદથી ચાળી લઈએ. તો આ રીતે આપણે બધા જ પાવડરને સરસ ગ્રાઇન્ડ કરી અને ચાળી લીધો છે. તમે જોઈ શકો છો કે સરસ ફાઇન પાવડર તૈયાર થઈ ગયો છે. મીન્સ વરિયાળીનું પ્રીમિક્સ તૈયાર છે. તેને આપણે 6 મહિના સુધી એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરી અને રાખી શકીએ છીએ. આ રીતે આપણે સાફ કરેલી સરસ તડકે સૂકવેલી કાચની બરણીમાં વરિયાળીના પ્રીમિક્સને ભરી લઈએ. આ પ્રીમિક્સને આપણે બહાર જ સ્ટોર કરવાનું છે. તો હવે આપણે તેમાંથી સરસ ઠંડુ વરિયાળીનું શરબત બનાવી લઈએ. તો તેના માટે સૌપ્રથમ આપણે મોટો બાઉલ લઈ લેવાનો છે. તેમાં 4 થી 5 મોટી ચમચી જેટલી આ રીતે વરિયાળીનું પ્રીમિક્સ એડ કરીએ અને 2 થી 3 ચમચી જેટલું આ રીતે લીંબુ શરબતનું પ્રીમિક્સ એડ કરીએ અને પછી સરસ ચિલ્ડ પાણી એડ કરી દઈએ. આ પહેલાં મેં લીંબુ શરબતનું પ્રીમિક્સનો વિડીયો પણ મૂક્યો છે, તે તમે ના જોયો હોય તો એકવાર ચોક્કસથી જોજો. લીંબુ શરબતના પ્રીમિક્સની જગ્યાએ તમે લીંબુ શરબતનો રસ પણ એડ કરી શકો છો. ફુદીનાના પાનને હાથથી તોડી અને તેમાં એડ કરી દઈએ અને બધું સરસ મિક્સ કરી લઈએ. પછી આપણે તેમાં આઈસ ક્યુબ એડ કરવાના છે અને આ રીતે બધું સરસ મિક્સ કરી લઈએ. તમને પસંદ હોય તો તમે આ રીતે ડાયરેક્ટ સર્વ કરી શકો છો અથવા તો તમે ગરણીથી ગાળીને સર્વ કરી શકો છો. તો હું આ રીતે બાળકોને મોટા કણ વરિયાળીના મોંમાં આવે તે પસંદ નથી, તો હું આ રીતે ગાળીને સર્વ કરું છું. તમે આમાં સિંધો મીઠું, શેકેલા જીરાનો પાવડર એડ કરી શકો છો. તો તૈયાર છે નો સુગર નો ફૂડ કલર સમર સ્પેશિયલ ઠંડુ રિફ્રેશિંગ વરિયાળીનું શરબત. તો હવે આપણે તેને ઉપરથી આ રીતે ફુદીનાથી ગાર્નિશિંગ કરી લઈએ. એન્ડ એન્જોય.